વડોદરામાં અધિકારીઓ પોતાના મનનું ધારેલું જ કરી રહ્યા છે। વડોદરાના 5 ધારાસભ્યોનું દુઃખ દર્દ છલકાઈ આવ્યું છે। અધિકારીઓ સામે ધારાસભ્યો પીડિત દેખાઈ રહ્યા છે। ધારાસભ્યોના કામ નથી થઈ રહ્યા અને ધારાસભ્યોનું અધિકારીઓ સાંભળી નથી રહ્યા હોવાથી મામલો હવે છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે। વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ધારાસભ્યોના મતે સરકારી કચેરીમાં સામાન્ય કામ કરાવવું હોય તો યુદ્ધ સમાન લાગે છે। અધિકારીઓ પોતાને સરકારથી ઉપર સમજીને અંધાધૂન વહીવટ કરતા હોવાનું ધારાસભ્યો આક્ષેપ લગાવી રહ્યા છે। અધિકારીઓ ધારાસભ્યોએ સૂચવેલા કામ નથી કરતા તેવો પણ આક્ષેપ છે। વડોદરામાં અધિકાર રાજ સામે ફરી અવાજ। અધિકારીઓથી ધારાસભ્ય પોતે પીડિત છે। અધિકારીઓ અંધાધૂન વહીવટ ચલાવતા હોવાનો આરોપ લગાવ્યો છે। અધિકારીઓ ધારાસભ્યએ સૂચવેલા કામો નથી કરતા। પોતાને સરકારથી ઉપર સમજી અંધાધૂન વહીવટ અધિકારીઓ ચલાવી રહ્યા છે। ધારાસભ્યોએ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ભાજપના 5 ધારાસભ્યોએ અધિકારીઓની ફરિયાદ કરી। 5 ભાજપના ધારાસભ્યોનો મુખ્યમંત્રીને લેટર બોમ્બ। પ્રજાના કામ તંત્રના કાન સુધી નથી પહોંચી રહ્યા। સરકારી કચેરીમાં સામાન્ય કામ કરાવવું પણ યુદ્ધ સમાન લાગી રહ્યું છે। અધિકારીથી લઈને નાના કર્મચારીઓ ખરાબ મનસ્વીતા ધરાવતા હોવાની વાત ધારાસભ્યોએ કરી રહ્યા છે। વડોદરામાં અધિકારીઓ કે જે ધારાસભ્યોનું માનતા ન હોવાનું સામે આવ્યું છે। તો વડોદરાથી સંવાદદાતા રવિ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। રવિ, ફરી એક વખત તુતુ મેમે જોવા મળી રહી છે। ધારાસભ્યો 5 જેટલા ધારાસભ્ય કે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહી રહ્યા છે કે અધિકારીઓ તેમનું કામ નથી કરી રહ્યા। હવે સવાલ એ થાય છે કે જો ધારાસભ્યનું કામ અધિકારીઓ ન કરતા હોય તો પછી સામાન્ય જનતાનું કામ કેવી રીતે લોકો કરતા હશે? બિલકુલ, જે રીતના વડોદરાના જિલ્લાના 5 ધારાસભ્યોએ આજે મુખ્યમંત્રીને પત્ર, એટલે કે આ જે પત્ર છે તે લેટર બોમ્બ સમાન છે અને તે તેમને મુખ્યમંત્રીને સોંપ્યો છે અને જેમાં ગંભીર આક્ષેપો વડોદરા અને જિલ્લાના અને રાજ્યભરના વહીવટી અધિકારીઓ પર કરવામાં આવ્યો છે। તેમણે સ્પષ્ટ પોતાના લેટરમાં લખ્યું છે કે રાજ્યભરમાં વહીવટી જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ખાડે ગયું છે। અધિકારીઓ ધારાસભ્યોનું તો નથી સાંભળી રહ્યા, પરંતુ જ્યારે પ્રજા ધારાસભ્યનું નામ લઈને અધિકારીઓ પાસે જાય છે ત્યારે તમે ધારાસભ્યની મદદ કેમ લીધી તે પ્રકારના સવાલો અધિકારીઓ પૂછે છે અને પ્રજાને ધમકાવે છે। તે પ્રકારના આક્ષેપો પણ તેમણે પોતાના લેટરમાં કર્યા છે। એટલું જ નહીં, પરંતુ તેમણે એ પણ વાત કરી છે કે અધિકારીઓ દ્વારા માત્ર કોન્ફરન્સ રૂમમાં અને જે એસી ચેમ્બરમાં બેસીને સરકારને ફૂલ ગુલાબી ચિત્ર દર્શાવવામાં આવે છે, પરંતુ જે રિયાલિટી છે, ગ્રાઉન્ડ રિયાલિટી છે, તેનાથી સરકારને દૂર રાખવામાં આવે છે, તે સરકારને ગેરમાર્ગે દોરે છે, તે પ્રકારને પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। હવે સવાલ એ થયો છે કે અધિકારીઓ સાંભળતા નથી તે પ્રકારના આક્ષેપો જ્યારે ધારાસભ્યો કરતા હોય તો તેમને એ પણ સ્પષ્ટતા કરવી જોઈતી હતી લેટરમાં કે તેમના કયા પ્રજાલક્ષી કામો છે કે જે સરકાર કે અધિકારીઓ નથી સાંભળી રહ્યા। કારણ કે આ જે 5 ધારાસભ્યો છે તે આવી રીતે અનેક વખત બરોડા ડેરીના મુદ્દે હોય કે પછી MGVCL અથવા તો જે વીજ કંપનીના મુદ્દે તેઓ સામે સરકાર સામે પડ્યા છે, અધિકારીઓ સામે પડ્યા છે અને કામ નથી સાંભળતા, કામ નથી કરતા, તે પ્રકારની વાતો કરી છે। અને ત્યાર પછી જ્યારે સરકારના કોઈ મોટા મંત્રી અથવા તો પ્રભારી મંત્રી જ્યારે દરમિયાનગીરી કરે તો તેઓ શાંત થઈ જતા હોય છે। અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આ તમામ 5 ધારાસભ્યો શું સરકારનું નાક દબાવી રહ્યા છે કે પછી અધિકારીઓને નાક દબાવી રહ્યા છે, તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કારણ કે જે રીતના વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, આ 5 ધારાસભ્યો હવે એક ટોળકી બનાવી હોય અને સરકાર સામે તેઓ પોતે યુદ્ધના મેદાનમાં પડ્યા હોય તે પ્રકારની વાતો પણ થઈ રહી છે। કારણ કે તેમણે જે પોતાના લેટરમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે શબ્દોનો ઉપયોગ કોઈ ભાજપ શાસિત ખુદ ભાજપ પક્ષના ધારાસભ્ય હોય તેઓ આ પ્રકારના શબ્દો ઉપયોગ ન કરી શકે। ક્યાંક ને ક્યાંક તેઓએ આ લેટર વિપક્ષની ભૂમિકા ભજવતા વિપક્ષની ભૂમિકા તેઓ ભજવી રહ્યા હોય તે પ્રકારનો આ લેટર બોમ્બ મુખ્યમંત્રીને લખ્યો છે। જે રીતના વાત કરીએ તો વડોદરાના 5 ધારાસભ્યોના અવારનવાર વડોદરાના કલેક્ટર ઓફિસમાં આંટાફેરા થતા હોય છે, ત્યારે શું તે આંટાફેરામાં કોઈ કામ નથી થયું, તેમની કોઈ ફાઇલ નથી ચાલી
અથવા તો કયા પ્રકારના કામો છે કે જે અધિકારીઓ નથી સાંભળતા તે હવે તેમને ખુલાસો કરવો જોઈએ, તે પણ તેમને લેટરમાં સ્પષ્ટતા કરવી જોઈતી હતી, પરંતુ કેમ નથી કરી તે નથી સમજાઈ રહ્યું. એટલે ચોક્કસથી કહી શકાય કે અવારનવાર આ 5 ધારાસભ્યો હવે એક ટોળકી બનાવીને સરકાર સામે પડતા હોય, પોતાના પક્ષ સામે પડતા હોય અને જાણે પોતે લેટર લખશે, આ પ્રકારના આક્ષેપો કરશે તો સરકાર તેમની વાત માની લેશે, અધિકારીઓ તેમની વાત માની લેશે, તે પ્રકારની માનસિકતા ધરાવતા થઈ ગયા હોય તે પ્રકારનું ચિત્ર હવે વડોદરા જિલ્લામાં ઉપસી રહ્યું છે, લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આ વખતે જે લેટર લખવામાં આવ્યો છે તે લેટરના આધારે શું રાજ્ય સરકાર દબાણવશ થઈને આ જે ધારાસભ્યોની ફાઇલો નથી ચાલી રહી અથવા પ્રજાલક્ષી કામો નથી થઈ રહ્યા તે કરાવે છે, અધિકારીઓ શું આ લેટરના દબાણવશ થઈને આ ધારાસભ્યોની ફાઇલો પર સહી કરી દે છે અથવા તો તેમના કામો કરી દે છે, તે તો હવે આવનાર સમયમાં જ ખબર પડશે. રવિ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે ગાંધીનગરથી દુર્ગેશ જોડાયેલા છે. દુર્ગેશ, વડોદરાના 5 ધારાસભ્યો કે જેઓ અધિકારીઓથી નારાજ છે, આપ એમની સાથે છો, એમને કયા કયા અધિકારીઓથી તેમની નારાજગી છે, કયા કયા કામો નથી થઈ રહ્યા અને મુખ્યમંત્રી સાથે જે તેમને લેટર લખ્યો છે એમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ છે એ વિશે માહિતી. સોનલ, વાત કરવામાં આવે તો આજે 5 વડોદરાના ધારાસભ્ય જે છે પોતાના જે અધિકારીઓ તેઓના વિસ્તારની અંદર કામ નથી કરી રહ્યા તેને લઈને મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત માટે આવ્યા છે. આપણી સાથે ધર્મેન્દ્રસિંહ છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. બાપુ, ખાસ કરીને તમારા વિસ્તારના કયા કામો નથી થતા અને શું કહેશો? જે જનતાના સામાન્ય કામો હોય છે, જનતાની નાની મોટી જે કંઈ ફરિયાદો હોય એ તમામ ફરિયાદોને અધિકારીઓ વાચા ના આપતા હોય એટલે ધારાસભ્યશ્રીઓ પાસે આવતા હોય છે અને ધારાસભ્યશ્રીઓ ભલામણ કર્યા પછી પણ અધિકારીઓ એ લોકોને એવું પ્રેશર કરતા હોય છે કે તમે પોલિટિકલ પ્રેશર કેમ કરાવો છો. તો પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે હોય તો પ્રજા અમારી પાસે જ આવવાની છે. પ્રજાની અપેક્ષા હોય કે અમે ધક્કા ખાવી છીએ, અમારા કામ નથી થતા, માટે પ્રજાના પ્રતિનિધિને મળવા આવતા હોય અને પ્રજાના પ્રતિનિધિઓનું પણ જો સાંભળવામાં ના આવતું હોય તો અમારી ફરજ છે કે અમારે સરકારશ્રીને સાચી રજૂઆત કરવી જોઈએ. બાપુ, ખાસ કરીને કયા અધિકારીઓ જે છે તમારા કામો નથી કરતા અને કયા કામો નથી થઈ રહ્યા? ખાસ નહીં, કામો સામાન્ય જ હોય છે, જનતાના કામો હોય છે અને તમામ અધિકારીઓના લેટરમાં નામો લખેલા છે. ધર્મેન્દ્રસિંહ તેઓ કહી રહ્યા છે કે જે તેઓના કામો છે તે અધિકારીઓ નથી કરી રહ્યા અને તેને લઈને લેટર આજે મુખ્યમંત્રીને આપ્યો છે અને વિગતવાર માહિતી પણ લેટરની અંદર આપવામાં આવી છે. આપણી સાથે અન્ય ધારાસભ્યો છે, તેમની સાથે વાત કરીશું. ખાસ કયા કામો આપના નથી થઈ રહ્યા? પ્રજાના જે કામો છે, અમારા વ્યક્તિગત કામો નથી હોતા, પ્રજાના કામો હોય છે, વિસ્તારના કામો હોય છે, જે બાબતની રજૂઆતો વારંવાર કરવામાં આવે છે. વડોદરા જિલ્લાના ધારાસભ્યો છે એટલે સ્વાભાવિક જિલ્લાના અધિકારીઓ કામ ના કરતા હોય, ગોલ ગોલ ફેરવતા હોય ત્યારે જ આ પરિસ્થિતિ સર્જાઈ હોય અને આજે અમારે તમામ ધારાસભ્ય સંયુક્ત રીતે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડી છે. ખાસ કરીને કયા અધિકારીઓ જે છે કામ નથી કરી રહ્યા? એક પત્રમાં સ્પષ્ટ જ લખેલું છે કે જિલ્લાના કલેક્ટર હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય, એસપી હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, આ બધા જે ટોચના અધિકારીઓ છે એના બાબતમાં જ હોય છે કે કારણ કે ફોન કરીએ તો કે વિડીયો કોન્ફરન્સ ચાલી રહી છે, મિટિંગમાં બેઠા છે અને સામાન્ય જનતા જાય ત્યારે પણ એની સાથે આવી જ રીતની વાત થતી હોય છે. ઘણા વખતના પેન્ડિંગ કામો એમનું ધ્યાન દોરવા છતાં એ લોકો કરતા નથી હોતા, એમની પાછળ એમના શું કારણો હોય છે. પણ ઉપર જ્યારે વાત કરું એ ત્યારે ઉપર એ અધિકારીઓ ખૂબ સુંદર ચિત્ર રજૂ કરતા હોય છે. એટલે ધારાસભ્યોએ આજે લેખિતમાં જણાવવાની ફરજ પડી છે. ખાસ કરીને ધારાસભ્યો કહી રહ્યા છે કે જ્યારે તેઓ પોતાના વિસ્તારના કામો લઈને તેમની પાસે જતા હોય છે ત્યારે જે છે અધિકારીઓ વિડીયો કોન્ફરન્સમાં બાનું આગળ કરીને ગોળ ગોળ ફેરવતા હોય છે. ત્યારે આપણી સાથે ચૈતન્યભાઈ છે, તેમની સાથે ફરીથી વાત કરીશું. દુર્ગેશ, ખાસ કરીને કયા જે કામો નથી થયા, કયા દુર્ગેશ, કામો નથી કરી રહ્યા, શું કહેશો? દુર્ગેશ, તમે જે વાત કરી રહ્યા છો ધારાસભ્યોની સાથે, ધારાસભ્યોને એ પણ પૂછો કે તેમના કયા કામોની ફાઇલ અટકી છે, એવા કયા કામો છે કે જે અધિકારીઓ નથી કરી રહ્યા? કારણ કે ધારાસભ્ય એક જ રટણ રટી રહ્યા છે કે પ્રજાના કામો નથી કરી રહ્યા, પ્રજાના કામો, પણ પ્રજાના કયા કામો? તેમના કામનું નિરાકરણ ના આવે, તેમને દાખલો ના મળે અને એ રજૂઆત જ્યારે અમને કરે ને અમે ઉપલા અધિકારીને આ બાબતનું ધ્યાન દોરતા હોઈએ છીએ, તેમ છતાં તેમની વહીવટી પ્રક્રિયામાં કોઈ સુધાર આવતો નથી.
જેથી કરીને અમારે જિલ્લાના 5 ધારાસભ્યોએ એ માનનીય મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરવાની ફરજ પડી છે. જીતેન્દ્રભાઈ, ખાસ કરીને તમે કહો છો કે તમારા કામો જે છે નથી થયા, કયા એવા સ્પેસિફિક કામો કે કઈ હોય ફાઇલ કે એવું કંઈ છે કે શું આ સમગ્ર વિગત છે કે જે કામ નથી થઈ રહ્યું જેના જ કારણે તમારે રજૂઆત કરવી પડશે? પ્રજાના કામો તો છે પણ કયો એક સ્પેસિફિક કોઈ કારણ હશે? જી, ખાસ કરીને તો આ પ્રજાજનોના પ્રશ્નોની જ અમારી આ રજૂઆત છે કે જે સમયસર આવા તલાટીઓ હાજર ના રહે. જ્યારે મામલતદાર શ્રીમાં એ પોતાની એન્ટ્રી પડાવવા જાય તો કોઈના કોઈ કારણોસર તેમને ધક્કા ખવડાવવામાં આવે. સાથે જ એ જ્યારે રોડ રસ્તાની બાબત હોય તો તેમાં 2-3 વાર એસ્ટિમેટ બનતા હોય, સુધરતા હોય, તેમ છતાં સમયસર કામ ના થાય, આ અમને યોગ્ય લાગ્યું નથી, જે બાબતની અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી છે. જી સોનલ, વાત કરવામાં આવે તો જે રીતે ધારાસભ્યો કહી રહ્યા છે કે તેઓના જે રોડ રસ્તાના કામો હોય, દાખલા કઢાવવાના કામો હોય કે જે નાના લોકોના જે કામો છે તે નથી થઈ રહ્યા, તેને કારણે આ રજૂઆત કરવા માટે હાલ ગાંધીનગર સુધી પહોંચવું પડ્યું છે. જી દુર્ગેશ, ફરીથી એ જ સવાલ થઈ રહ્યો છે કારણ કે ધારાસભ્ય એક જ રટણ રટી રહ્યા છે કે પ્રજાના કામો નથી થઈ રહ્યા. એક એ સવાલ છે કે તમે ફરી એક વખત એમને પૂછો કે કયા કામો નથી થઈ રહ્યા. આપણી સાથે રવિ જોડાયેલા છે. રવિ, ગાંધીનગરથી દુર્ગેશ આપણી સાથે જોડાયેલા. દુર્ગેશે જ્યારે ધારાસભ્યને વાત કરી તો ધારાસભ્ય એક જ રટણ રટી રહ્યા છે કે પ્રજાના કામો નથી થઈ રહ્યા, પરંતુ તમારી પાસે કોઈ માહિતી છે કે ધારાસભ્ય કયા અધિકારીઓની સામે આક્ષેપો કર્યા છે અને કયા કામો નથી થઈ રહ્યા? બિલકુલ, વાત કરવામાં આવે સોનલ તો આ જિલ્લાના જે 5 ધારાસભ્યો છે તે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખૂબ સારી વાત કહેવાય કે પ્રજાના પ્રશ્નો લઈને તેઓ આટલા જાગૃત છે અને પોતાના જે જનતાએ તેમને જીતાડીને મોકલ્યા છે તેમના માટે આટલા સરકાર સામે તેઓ બાદ ભીડી રહ્યા છે. પરંતુ તેમણે જ્યારે દુર્ગેશે સવાલ કર્યો કે કયા કામો તમારા નથી થઈ રહ્યા પ્રજાલક્ષી, તેની યાદી પણ તેઓ નથી આપી શકતા. માત્ર ગોળ ગોળ ફેરવી રહ્યા છે કે કલેક્ટર ઓફિસમાં જાય છે, મામલતદાર ઓફિસમાં જાય તો સહી નથી કરવામાં આવતી, દાખલા નથી કાઢવામાં આવતા. એ બધા તો જનરલ પ્રશ્ન છે. એ પ્રશ્ન માટે સરકારને કે મુખ્યમંત્રીએ લેટર લખવાની જરૂર નથી. એ બાબત પ્રભારી મંત્રીને પણ તેઓ રજૂઆત કરીને તે કામ કઢાઈ શકતા હતા. પરંતુ આમાં કંઈક ને કંઈક દાળમાં કાળું હોય તે પ્રકારની સ્થિતિ ચોક્કસથી લાગી રહી છે. કારણ કે આ તમામ જે ધારાસભ્યો છે તેઓ, મેં તમને પહેલાં કીધું તેમ કે કલેક્ટર ઓફિસમાં અવારનવાર તેઓ અથવા તો તેમના મળતિયાઓ આંટાફેરા મારતા હોય છે. હવે આંટાફેરા કેમ મારે છે તે તો કલેક્ટર ઓફિસમાં જો મુખ્યમંત્રી દ્વારા તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય કે શું ત્યાં કોઈ ધારાસભ્યની ફાઇલ ચાલી રહી છે, કોઈ જમીનની ફાઇલ છે અથવા તો કોઈ અન્ય વિભાગની કોઈ ફાઇલ છે. આ તમામ જો બાબતોને ચકાસવામાં આવે તો ચોક્કસથી એ સામે આવી જશે કે ધારાસભ્યોની કઈ વાત અથવા તો કયા પ્રશ્નો આ અધિકારીઓ નથી સાંભળતા. જે રીતે તેમણે પોતાના લેટરમાં મેન્શન કર્યું છે કે કલેક્ટર હોય, ડીડીઓ હોય, પોલીસ કમિશનર હોય, પોલીસ અધિક્ષક હોય કે પછી અન્ય અધિકારીઓ હોય તે તેમની વાત નથી સાંભળતા. તો શું આવા ઘણા બધા આમાંથી જે ધારાસભ્ય છે, અક્ષય પટેલ કે જે 10 વર્ષથી ધારાસભ્ય છે, કેતન ઇનામદાર જે 15 વર્ષથી ધારાસભ્ય છે, શૈલેષ મહેતા 10 વર્ષથી ધારાસભ્ય છે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા 2 ટર્મથી ધારાસભ્ય છે, ચૈતન્યસિંહ ઝાલા અત્યારે નવા 1 ટર્મના ધારાસભ્ય છે. તો 15 વર્ષના જે ધારાસભ્યો છે શું તેમને અધિકારીઓ ગાંઠતા નથી? આ વાત ગળે નથી ઉતરતી. ચોક્કસથી આમાં કંઈક અલગ વસ્તુ છે અને તે બાબતનો ફોડ તેમને પાડવો જોઈએ કે ખરેખર પ્રજાના કયા પ્રશ્નો છે કે જે તમારા અધિકારીઓ નથી સાંભળી રહ્યા અથવા તમારી એને કાન પર વાત નથી લઈ રહ્યા. અને તે બાબતનો વિસ્તૃત પત્ર તેમને મીડિયામાં જાહેર કરવો જોઈએ, મુખ્યમંત્રીને આપવો જોઈએ. હવે વાત રહી કે પ્રજાના પ્રશ્નો જે નથી સાંભળતા, તો હું તમને એક સવાલ કહું કે જે સાવલી વિધાનસભાની જો વાત કરીએ તો સવાલ હતો કે સાવલી, વડોદરાથી સાવલી સુધીનો રોડ ખૂબ જ ખખડધજ છે, તેને બનાવવામાં નથી આવતો. તેવી જ રીતના સાવલીથી ડેસર સુધીનો રોડ ખૂબ જ ખખડધજ છે, તેને બનાવવામાં નથી આવતો. તે પ્રકારની રજૂઆત અનેક વખત ધારાસભ્ય કરી ચૂક્યા છે અને તે રજૂઆતના આધારે સરકારે રોડ પાસ પણ કરી દીધો, રોડ બનાવી પણ દીધો. ઇવન તો સાવલી ટીમમાં રોડ પણ બની રહ્યો છે. ત્યારે હવે બીજા કયા પ્રશ્નો રહ્યા છે તે સવાલ નથી ઉઠી રહ્યો છે. ડભોઈની વાત કરીએ તો ડભોઈમાં સૌથી વધારે વિકાસના કામો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભામાં નગરપાલિકા આપી દેવામાં આવી એટલે કે વાઘોડિયા
અધિકારીયા જે ગામ છે અને તેની આસપાસના ગામડાઓ છે તેનો વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે, ત્યારે તેમના કયા પ્રશ્નો છે? શું પાણીના પ્રશ્ન છે? ત્યાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, કેમિકલવાળું પાણી મળી રહ્યું છે. નંદેશ્રી દ્વારા જે આખું કેમિકલ જે હબ છે તેને ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું નદીમાં પાણી છોડી દેવામાં આવે છે. શું આ કોઈ પ્રશ્ન છે? તે પ્રશ્નના જવાબ તેઓ નથી આપી રહ્યા. ખેડૂતોને લગતા પ્રશ્ન છે, ખેડૂતોને જે નુકસાન થયું કમોસમી વરસાદથી તેમને પ્રોપર વળતર નથી મળ્યું તે કોઈ પ્રશ્ન છે, તે પ્રશ્નનો જવાબ નથી આપી રહ્યા. ખાલી એક જ રટણ કરી રહ્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. તો એવા કયા પ્રશ્નો છે દુર્ગેશ, એ ચોક્કસથી તમે આ તમામ ધારાસભ્યોને પૂછો કે તમે કોઈ કોન્ક્રીટ પ્રશ્ન કહો જે પ્રજાલક્ષી હોય કે જે અધિકારીએ તમારું કામ નથી કર્યું. જી દુર્ગેશ, પ્રશ્નોની સાથે સાથે એ પણ જાણવું છે કે એવા કયા અધિકારીઓ છે કે જે આ ધારાસભ્યોનું નથી માની રહ્યા? એમણે જે લેટર લખ્યો છે, લેટરમાં કયા કયા અધિકારીઓના નામ લખેલા છે? અને ફરીથી એ સવાલ તો ઊભો ને ઊભો જ રહે છે કે પ્રજાના કયા કામો નથી થઈ રહ્યા, કયા કામો અધિકારીઓ નથી કરી રહ્યા, એ પણ સવાલ છે. સોનલ, બિલકુલ જે 5 ધારાસભ્ય છે તે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેઓ કહી રહ્યા છે કે જે લોકોના જે નીચેના કામ છે તે નથી થઈ રહ્યા અને તેની ફરિયાદને કારણે તે આજે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે. 5 ધારાસભ્યને પૂછવામાં આવ્યું છે, તે તમામ લોકો કહી રહ્યા છે કે લોકોના કામ નથી થઈ રહ્યા. પરંતુ જે મહત્વની વાત એ છે કે હાલ જે છે કયા તેઓના કામ નથી થઈ રહ્યા તે લેટરની અંદર હોવાનું તેઓ કહી રહ્યા છે. હાલ આ 5 ધારાસભ્યો જે છે મુખ્યમંત્રીને રજૂઆત કરીને ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આ મુખ્યમંત્રી જે છે તેઓની વાત સાંભળે, પરંતુ મહત્વની વાત એ છે કે તેઓના વિસ્તારની અંદર જે કલેક્ટર હોય કે તે તમામ અધિકારીઓ હોય તેઓ કામ નથી કરી રહ્યા તેમ પણ તેઓ કહી રહ્યા છે. જી દુર્ગેશ, અધિકારીઓના નામ સામે આવ્યા છે કે કયા અધિકારીઓના નામનો ઉલ્લેખ લેટરમાં થયો છે? હાલ સુધી જે પ્રમાણે સોનલ જે લેટર પત્રમાં છે તેની અંદર અધિકારીઓના નામ પણ સામે નથી આવ્યા, પરંતુ જે ઉચ્ચ અધિકારી હોય, સેક્રેટરી હોય કે કલેક્ટર કક્ષાના હોય, તમામ અધિકારીઓ જે છે તેઓના કામ ના કરતા હોય અને જ્યારે તેઓ જતા હોય છે ત્યારે વિડીયો કોન્ફરન્સમાં જતા રહ્યા હોય છે. સાથે જ તેઓ દ્વારા કોઈપણ જાતનો સીધો જવાબ નથી આપવામાં આવતો, ગમે તેમ રીતે તેઓને મુલાકાત પણ આપવામાં નથી આવતી. તે બાબતને લઈને હાલ તેઓ રજૂઆત માટે પહોંચ્યા છે તેમ કહી રહ્યા છે. પરંતુ ધારાસભ્ય જે છે એક જ વાત કરી રહ્યા છે કે તેઓના જે પ્રજાના કામો છે તે નથી થઈ રહ્યા, તેને કારણે તે આજે રજૂઆત માટે મુખ્યમંત્રી સમક્ષ આવવું પડ્યું છે. જી દુર્ગેશ અને રવિ, આપ જોડાયેલા રહેજો, ફરીથી આપનો સંપર્ક કરીશું. તો વડોદરાના 5 ધારાસભ્ય કે જેઓ એક રટણ રટી રહ્યા છે, એમણે લેટર લખ્યો છે મુખ્યમંત્રીને અને મુખ્યમંત્રી પાસે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે વડોદરામાં પ્રજાના કામો નથી થઈ રહ્યા, અધિકારીઓ તેમનું નથી સાંભળી રહ્યા. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે ધારાસભ્ય છે એક ટર્મથી છે, અમુક 2 ટર્મથી છે અને અમુક 3 ટર્મથી પણ એ ધારાસભ્ય છે. અત્યાર સુધી એમને આ વાતની યાદ ન આવી અને ઘણા બધા કામો કે જે ઓલરેડી થઈ ગયેલા છે એ કામોનો પણ ઉલ્લેખ નથી થયો. જ્યારે અમારા સંવાદદાતા દુર્ગેશે કે જ્યારે ધારાસભ્યોની સાથે તેમણે વાત કરી, શૈલેષભાઈની સાથે તેમણે વાત કરી, ત્યારે પૂછવાનો અમે પ્રયત્ન કર્યો કે એવા કયા કામો છે, એવી કઈ ફાઇલો છે કે જે અટકી ગઈ છે, અધિકારીઓ એ ફાઇલો પર સાઇન નથી કરી રહ્યા, તો એમની પાસે કોઈ જ જવાબ નથી. અધિકારીઓના નામનો પણ કોઈ ઉલ્લેખ જ નથી. એટલે જેવી રીતે વડોદરાથી રવિ કહી રહ્યા હતા એવી રીતે ચિત્ર કંઈક અલગ જ લાગી રહ્યું છે. પ્રેશર ટેકનિકથી આ ધારાસભ્ય કંઈક નવું કરવા માંગતા હોય, કંઈક અલગ કરવા માંગતા હોય એવું ચિત્ર અહીંયા આપણને લાગી રહ્યું છે. વડોદરાની આ સ્થિતિ છે, અધિકારીઓ કે જેઓ ધારાસભ્યનું સાંભળતા નથી. આ રજૂઆત કરવા માટે 5 જેટલા ધારાસભ્ય કે જેઓ મુખ્યમંત્રી સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને લેટર લઈને ત્યાં પહોંચ્યા છે. આ અંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. વડોદરા જિલ્લાની 5 જેટલી વિધાનસભાના ધારાસભ્યો દ્વારા છે તે સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે. એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે અધિકારીઓનું જે મનસ્વી વર્તન, એટલે કે પ્રજાના કામ ન થતા હોવાના આક્ષેપો પણ અધિકારીઓ પર થવા પામ્યા છે અને સરકારને છે તે પત્ર લખ્યો છે. ત્યારે ખાસ કરીને આપની સાથે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ ભડિયાર આપની સાથે ઉપસ્થિત છે, તેઓ સાથે વાત કરીશું. બાપુ, શું કહેશો કે જે રીતે 5 ધારાસભ્યો ભાજપના ધારાસભ્યો છે, હવે તેઓએ સરકારને આ પત્ર લખી અને અધિકારીઓ સામે રજૂઆત અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે? જે પ્રકારે જાણવા મળ્યું, સમાચાર મળ્યા કે વડોદરા જિલ્લાની અંદર અધિકારીઓ ધારાસભ્યોનું પણ સાંભળતા નથી, એટલે ખાસ પ્રકારની જો વાત કરવા આવે, આમાં વડોદરા જિલ્લાના જે ધારાસભ્યો છે એમાંથી અમુક ધારાસભ્યો તો ખૂબ થૂક ઉડાડતા હોય છે કે આમ કરી દઈશું ને તામ કરી દઈશું એવું. પરંતુ વાસ્તવિકતા જ્યારે હકીકત જ્યારે આ લેટર પરથી એવું ફલિત થાય છે
કે જે પ્રકારે અમે તો વર્ષોથી કહીએ છીએ કે પ્રજાના કામ અધિકારીઓ સાંભળતા નથી, ભ્રષ્ટાચાર કરે છે, અને જાણો કે પ્રજા એ લોકોનું કહેવું છે કે પ્રજાને પોતાનું કામ અધિકારી પાસે કરાવવું હોય તો એક યુદ્ધ લડવા સમાન છે. એટલે ચોક્કસપણે એ વાત એકદમ સત્ય છે, અને અમે આ વાત વર્ષોથી સરકાર સુધી પહોંચાડી છે કે ભાઈ વાસ્તવિકતા એ છે કે અધિકારીઓ લોકોના કામની સામાન્ય કામો માટે પણ ધરમ ધક્કા ખવડાવે છે. એટલે જે પ્રકારે આ પાંચે પાંચ ધારાસભ્યોને પત્ર લખવાની ફરજ પડી, એટલે એના પરથી ચોક્કસપણે થાય છે કે એક બાજુ કહેની અને કથનીમાં ખૂબ મોટો અંતર છે. એક બાજુ લોકોને અલગ રીતે સમજાવવાના પ્રયત્ન કરવામાં આવે છે કે અમે આ કરી દઈએ, અમે પેલું કરી દઈએ, અમે પેલું કરી દઈએ, પરંતુ વાસ્તવિકતા જ્યારે આવે છે એ આ લેટર પરથી એવું ચોક્કસપણે થાય છે કે આ લોકોનું સરકારમાં આ ધારાસભ્ય જે છે વડોદરા જિલ્લાને એમનું માનનીય મુખ્યમંત્રી શ્રી હોય કે એમને મંત્રીમંડળ હોય કે અન્ય આ જે અધિકારીઓની વાત કરવામાં આવી છે એ અધિકારીઓ એમનું સાંભળતા નથી. એ ચોક્કસપણે આ વાત પરથી સાબિત થાય છે. જો આ જ પરિસ્થિતિ હોય, જો અધિકારીઓ એમનું ના સાંભળતા હોય તે પણ જિલ્લામાં જો આ પરિસ્થિતિ હોય તો હું એવું માનીશ કે આવા જે લોકો છે એમને ચોક્કસપણે સરકારની સામે પણ જો બાયો ચડાવવી પડે તો ચડાવવી પડે, પણ લોકો કોઈ પણ જનપ્રતિનિધિ હોય છે એનો પ્રથમ એનો ધર્મ એ હોય છે કે જનતા હિત એ સર્વોપરી હોય છે. એના માટે પોતાની સરકાર સામે લડવું પડે, અધિકારીઓ સામે લડવું પડે, તો લડવાની ચોક્કસપણે લડાઈ લડી લેવી જોઈએ. પરંતુ કોકને એવું થતું હશે કે સારું ફરી મને 2027માં ટિકિટ મળે કે ના મળે, સરકાર સામે બોલી તો મને કોઈ પદ કે મંત્રીમંડળમાં કદાચ સમાવેશ નહીં થાય, આ બધી જે એમને કઈ પ્રકારનો ડર સતાવતો હોય છે, એટલા કારણે થઈને અધિકારીઓ સામે આ લોકોથી બોલાતું નથી ને એટલા માટે આ સરકારમાં એમની વાત આ લોકોએ રજૂ કરી હોઈ શકે.